રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સન્માન કાર્યક્રમ। રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા 299 જેટલા પંચાયતના પદાધિકારીઓ, પૂર્વ સંસદ સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યો, શતાયુ નાગરિકો, સ્વાતંત્ર્ય સેનાનીઓનો સન્માન સમારંભ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। પંચાયતના પદાધિકારીઓના સન્માન સમારંભ આયોજન અંગે પાણી પુરવઠા અને વાહન વ્યવહાર મંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના વિકાસમાં પાયાનું યોગદાન આપનાર લોકોનું સન્માન કરી તેમનું ગૌરવ વધાર્યું છે। ટાચા સાધનોના શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પૂર્વ પંચાયત અધિકારીશ્રીઓની શાબાશી આપતા શહેરી વિકાસ નિર્માણ રાજ્યમંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સત્તાગમન બાદ ભૂલાઈ ગયેલા આપણા પૂર્વ પદ પ્રદર્શકો ઋણ સ્વીકારનો આ કાર્યક્રમ તેમના માટે ચિરસ્મરણીય રહેશે। 20 મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલે કહ્યું હતું કે ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલને અભિવાદન પાઠવું છું। તેમણે ગુજરાતની સમૃદ્ધિમાં યોગદાન આપનાર લોકોનું સન્માન કર્યું છે। આ સન્માન સમારોહમાં જિલ્લા પંચાયતના 86 માજી સદસ્યો, 12 સાંસદ સભ્યશ્રીઓ, 23 માજી ધારાસભ્યશ્રીઓ, 1 સ્વાતંત્ર્ય સેનાની તથા 177 શતાયુ નાગરિકો સહિત 299 વ્યક્તિઓનું સન્માન કરાયું હતું। દબાણ શાખા દ્વારા દબાણ હટાવાયું। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ ખાતાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરી છે। ત્યારે શહેરના નાગરવાડાથી લઈને મચ્છી પીર સુધીના મુખ્ય માર્ગો પાસે ઘણી ખરી નોનવેજ ગેરકાયદેસર દુકાનો આવેલી છે। ત્યારે દબાણ ખાતા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વધારાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, સાથે ઓટલા પર પણ તોડી પાડવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન મહાનગર સેવા સદન મ્યુનિસિપલ કમિશનર HS પટેલ જાતે સ્થળ ઉપર હાજર રહ્યા હતા। આજે જે ખાસ કરીને મચ્છી પીઠ જે છે કે જ્યાં મેઇન રોડ ઉપર બધા નોનવેજ અને બધા જે લારી અને જે દુકાનો કરીને એક્સટેન્ડ કરેલા છે એ બધાને દૂર કરીએ છીએ। આમ તો અગાઉ પણ હું જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતો ત્યારે આખું મચ્છી પીઠનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આખો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો, પણ કમનસીબે ફરીથી પાછા આવી ગયા છે એ બરાબર નથી। એટલે અમે આખો જે રોડ જે છે એ પબ્લિક માટે છે, રોડ અને ફૂટપાથ છે પબ્લિક માટે છે। ઇવન મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કોઈ સત્તા નથી કે અમે એના ઉપર અમે કોઈની પરવાનગી આપીએ। એટલે જાહેર જનતાને પણ કોઈ એવો અધિકાર નથી કે કોઈ એ નથી કે અનધિકૃત દબાણ કરે। ખરેખર તો પ્રજાને જે સુવિધા માટે છે, પ્રજાને ચાલવા માટે છે, પ્રજાની અવર જવર માટે છે, એ તો ખાસ રસ્તાઓ બધા ખુલ્લા રાખવા જોઈએ। એટલે એના અભિયાનના ભાગરૂપે આજે આ દબાણનો કાર્યક્રમ રાખ્યો છે। નાગરવાડા પણ તમને ખબર હોય તો આપણે ઘીકાટાથી શરૂ કરીને નાગરવાડા સુધીનું પણ ઓપરેશન અગાઉ કર્યું હતું અને એ રસ્તો પણ સંપાદન હેઠળનો હતો, આપણે રોડ ખુલ્લો કર્યો હતો। ત્યાં આગળ પણ અમુક જગ્યાએ દબાણો ફરીથી થયા છે, એટલે એ પણ દૂર કરવામાં આવશે। બનાસકાંઠા બચાવ કામગીરી માટે 20 જવાનો રવાના। પૂરા ગુજરાતભરમાં વરસાદ ઘણા કલાકોથી વરસી રહ્યો છે, ત્યારે ઘણી જગ્યાએ નુકસાન પણ થવા પામ્યું છે। ત્યારે ગુજરાતના બનાસકાંઠામાં વરસાદે તારાજી સર્જી છે। ત્યારે બનાસકાંઠામાં ઘણા લોકોએ 2 ઘર થયા છે, ત્યારે તેને પહોંચી વળવા વડોદરા મહાનગર સેવા સદન ફાયર બ્રિગેડ દ્વારા 20 જવાનોની એક ટુકડી બચાવ કામગીરી માટે રવાના કરવામાં આવી હતી। કારણ કે બનાસકાંઠા વરસાદે તારાજી સર્જી છે અને ત્યાંનું તંત્ર પહોંચી શકતું ન હોવાના કારણે વડોદરાથી 20 જણાની ટીમ રવાના કરવામાં આવી છે। તે માટે કોર્પોરેશનના મેયર ભરત શાહ દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી। બનાસકાંઠામાં સામટો આશરે 20 ઇંચ જેવો વરસાદ પડ્યો છે ત્યાં, અને એના લીધે પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે। એટલે આપણે વડોદરા મહાનગર સેવા સદન તરફથી ફાયર બ્રિગેડની ટીમ ત્યાંથી ડિમાન્ડ આવવાથી આપણે 20 ટીમ સાથે આપણો કાફલો આખો અહીંયાથી મોકલી રહ્યા છે એમને મદદ કરવા માટે। વડોદરા ફાયર બ્રિગેડ એક ગુજરાતની અંદર એક નામ છે કે જ્યાં પણ જરૂરિયાત હોય, આપણે હમણાં અમરેલી મોકલેલી, કઈ વખતે આપણે કરજણ, પાવાગઢના સ્થળ પણ, એટલે આપણે વડોદરા શહેરની એક ફાયર બ્રિગેડ ટીમની ખાસિયત છે કે જ્યાં પણ જરૂરિયાત હોય આપણી ટીમ મોકલે છે અને સફળતાપૂર્વક આપણી કામગીરી કરીને પરત આવે છે। ગૌરી વ્રત માટે જ્વારા ખરીદી। ગૌરી વ્રત શરૂ થયું છે, ત્યારે નાની બાળકો આ વ્રત કરે છે અને ગૌરી વ્રતની પૂજા કરે છે। ત્યારે હવે આવતા બજારમાં જ્વારાનું વેચાણ વેપારી દ્વારા કરવામાં આવે છે અને નાની બાળકો આ જ્વારા ખરીદી કરીને ઘરે લઈ જઈને તેની પૂજા કરવામાં આવે છે અને તેની પૂજા કરી અને છેલ્લા દિવસે જાગરણ કરે છે અને પરિવાર સાથે જાગરણ કરી બીજા દિવસે ગોરોને વરાવી લેવામાં આવે છે।
અષાઢ મહિનો આવે છે. અષાઢે આપણે રથયાત્રા પછી ગૌરી વ્રતનું વેચાણ ચાલુ થઈ જાય છે. લોકો વાવે છે. ત્રીજ ચોથ પાંચમથી ચાલુ થઈ જાય છે. તે નોમ સુધી ચાલુ હોય છે. છાણનું ખાતર, 7 જાતનું ધન, માટી એ બધું નાખવામાં આવે છે. એટલે એ રીતે ઊંઘે છે. એટલે જવાળા ઊંઘાડતા અઠવાડિયું લાગે છે સાહેબ, 4-5 દિવસ. મહેશભાઈ. લહેરીપુરા ગેટનું સમારકામ ધીમી ગતિએ. વડોદરા શહેર ગાયકવાડની શાસનમાં ઇમારતો વડોદરામાં આવેલી છે, જેમાં વડોદરા શહેર ન્યાય મંદિર કોર્ટ પાસે આવેલા લહેરીપુરા ગેટનું સમારકામ કોર્પોરેશન દ્વારા આર્કોલોજી વિભાગને આપવામાં આવેલું છે. પરંતુ 1 વર્ષ ઉપરાંતનો સમય થવા હોવા છતાં પણ ગોગળગાયની ગતિએ કામ ચાલુ રહ્યું છે. ત્યારે સમારકામ થતું નથી તે સમજાતું પણ નથી. કોર્પોરેશન દ્વારા વિભાગને કામ વહેલી તકે પૂરું કરે તેવી માંગણી કરતો સારું તેવી નાગરિકોની માંગણી થઈ રહી છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.